નમસ્કાર મિત્રો, ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે. જાણીએ આજના સમાચાર. મિત્રો, તમને જણાવી દઈએ કે સુરતમાં હત્યાના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. નજીવી બાબતોમાં હત્યાઓ થઈ રહી છે. ત્યારે જ સુરતના રાંદેર વિસ્તારમાં મિત્રએ જ મિત્રની પૈસાની લેતી દેતીમાં હત્યા કરી નાખી છે. 21 વર્ષીય યુવકની ચપ્પુના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી છે. હાલ તો રાંદેર પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરતના રાંદેર વિસ્તારમાં તમને જણાવી દઈએ કે આવેલ બાપુનગર સોસાયટીમાં રહેતા બે મિત્રો વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે ઝઘડો થયો હતો. બાપુનગર સોસાયટીમાં રહેતા મુનાફ સકી શેખ અને ફારૂક મોહમ્મદ અસલમ ઉર્ફે ફારૂક પટેલ એક જ સોસાયટીમાં રહેતા હતા અને બંને સારા મિત્રો હતા. આજે વહેલી સવારે 5:30 કલાકે બંને મકાઈ પુલ ઉતરતા ચિચાસ્તિયા હોટેલ પાસે ઊભા હતા. ત્યારે પૈસાની લેતી દેતી બાબતે ઝઘડો થયો હતો. 750 રૂપિયા ફારૂકને મુનાફ પાસેથી લેવાના હતા અને આ દરમિયાન મુનાફે કહ્યું હતું કે મેં તને 450 રૂપિયા આપી દીધા છે. ત્યારે મુનાફ અને ફારૂક વચ્ચે ફક્ત 300 રૂપિયા મામલે ઝઘડો થયો હતો. આ દરમિયાન ફારૂકે પોતાની પાસે રહેલા ચપ્પુ વડે મુનાફ પર હુમલો કર્યો હતો અને મુનાફને આડેધડ ચપ્પુના ઘા ઝીકી દીધા હતા અને મુનાફ લોહી લુહાણ થતા જ ત્યાં ઢળી પડ્યો હતો. બાદમાં ઘટનાની જાણ પરિવારજનોને થતા તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા અને જ્યાં ફરજ પરના તબીબીએ તેને મૃત જાહેર કર્યો હતો. મિત્રો, આવી જ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરજો. મિત્રો, ધન્યવાદ.